વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાના આંગળીય આધારમાં હવે આપણે આગળ પ્રોટીન સંશ્લેષણની વાત પૂરી થઈ ગઈ. જે સેન્ટ્રલ ડોગમા અથવા પ્રસ્થાપિત પ્રણાલી હતી કે જેમાં આપણે શું વાત કરી હતી કે સૌથી પહેલાં ડીએનએનું સ્વયંજનન, ત્યાર પછી શું થશે તો ડીએનએમાંથી એમઆરએનએનું નિર્માણ કે જેને આપણે ટ્રાન્સક્રિપ્શન અથવા તો એને પ્રત્યાંકન તરીકે ઓળખવામાં આવે છે. એ પછીની પ્રક્રિયા એમઆરએનએમાંથી પ્રોટીનનું નિર્માણ અથવા પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા જેને ટ્રાન્સલેશન તરીકે ઓળખવામાં આવે અથવા તો ભાષાંતર. હવે આપણે પ્રશ્ન આવે છે કે પ્રોટીન સંશ્લેષણ પર નિયંત્રણ કરતા પરિબળ, પ્રોટીન સંશ્લેષણ ઉપર આ જે પ્રક્રિયા છે એના ઉપર નિયંત્રણ કરતા પરિબળ જણાવો અથવા તો જેને આપણે કહીશું કે જનીન અભિવ્યક્તિનું નિયમન વર્ણવો. જનીન અભિવ્યક્તિનું નિયમન. તો સૌથી પહેલાં આપણે જે વાત કરીએ છીએ કે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં ડીએનએ મહત્વનો ભાગ ભજવે છે. પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં કોણ મહત્વનો ભાગ ભજવશે? ડીએનએ મહત્વનો ભાગ ભજવે છે. હવે જેટલા પણ ઉત્સેચકો છે બધા ઉત્સેચકો શેના બનેલા છે તો પ્રોટીનના બનેલા છે. દરેક ઉત્સેચક શેના બનેલા છે? પ્રોટીનના બનેલા છે. કોઈ પણ ઉત્સેચક છે શેના બનેલા છે? પ્રોટીનના. હવે કેટલા ઉત્સેચકો દરેક જગ્યાએ આપણને કેટલા ઉત્સેચકની જરૂર છે? સરખા જ પ્રમાણમાં ઉત્સેચકની જરૂર છે? ના. કેટલીક જગ્યાએ વધારે ઉત્સેચકોની, કેટલીક પ્રક્રિયા એવી હોય કે જેમાં વધારે ઉત્સેચકની જરૂર પડે, કેટલીક પ્રક્રિયા એવી હોય કે જેમાં ઓછા ઉત્સેચકોની જરૂર પડે. તેનો મતલબ એમની જરૂરિયાત એક સાથે અને એક સરખા પ્રમાણમાં હોતી નથી. તેમની જરૂરિયાત એક સાથે અને એક સરખા પ્રમાણમાં હોતી નથી. એક સરખા પ્રમાણમાં હોતી નથી. એટલે કે દરેક જગ્યાએ આ ઉત્સેચકો આપણને એક સરખા પ્રમાણમાં જરૂરી નથી. તો એવી જ રીતના ઉત્સેચકો ઉત્પન્ન કરવાની પ્રક્રિયા, ઉત્સેચકો ઉત્પન્ન કરવાની અને તેનું ઉત્પાદન રોકવાની પ્રક્રિયા, આ બંને પ્રક્રિયા પણ અગત્યની મહત્વની છે. ઉત્સેચકો ઉત્પન્ન કરવાની અને તેનું જે ઉત્પાદન છે અથવા તો એ નિશ્ચિત સમયે બંધ કરવાની પ્રક્રિયા, બંને પ્રક્રિયા કેવી છે તો કે બંને પ્રક્રિયા મહત્વની પ્રક્રિયા છે. બંને મહત્વની પ્રક્રિયા છે. ઉત્સેચકો ઉત્પન્ન કરવાની અને તેમનું ઉત્પાદન રોકવાની પ્રક્રિયા, બંને પ્રક્રિયા પણ કેવી છે તો કે મહત્વની પ્રક્રિયા છે. એટલે કે જે ટાઈમે ઉત્પાદન થાય છે પછી ઉત્પાદન થઈ ગયું, અમુક ઉત્સેચકો ઉત્પન્ન થઈ ગયા પછી એને શું કરવું જોઈએ તો કે એ પ્રક્રિયાને રોકી દેવી જોઈએ. તેનો મતલબ આવી પ્રક્રિયાનું નિયંત્રણ અને નિયમન
બંને જરૂરી છે. તો પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાના નિયંત્રણ અને નિયમન માટેની સમજૂતી કોણે આપી? તો એ જેકોબ અને મોનોડે આપી. કોણે આપી? જેકોબ અને મોનોડ. શેના દ્વારા આપી? ઓપેરોન દ્વારા આપી. કયો શબ્દ વાપર્યો? ઓપેરોન. તો જે જનીન અભિવ્યક્તિનું નિયમન છે એને આપણે ઇંગ્લિશમાં શેના તરીકે ઓળખીએ છીએ? ઓપેરોન તરીકે ઓળખીએ છીએ. તો પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા એટલે કેટલું પ્રોટીન ઉત્પન્ન થશે, પછી આ પ્રક્રિયા જ્યારે અમુક પ્રોટીન ઉત્પન્ન થઈ જાય ત્યારે આ પ્રક્રિયાને બંધ કરી દેવાની છે. ફરી પાછું કેટલું પ્રોટીન ઉત્પન્ન થાય એટલે એના માટે શરૂ કરવાની, બંધ કરવાનું, શરૂ કરવાનું. તો નિયંત્રણ અને નિયમન એના માટેનું એક ઓપેરોન હોય જેનું સમજૂતી કોને આપેલી છે? જેકોબ અને મોનોડ. એટલે એને આપણે જનીન અભિવ્યક્તિનું નિયમન અથવા તો એને ઓપેરોન તરીકે ઓળખીએ છીએ. હવે એમના મત મુજબ, આ જે વિજ્ઞાનીઓ છે એમના મત મુજબ કોઈ એક જનીન જે છે એ એક કે વધુ જનીનોની અભિવ્યક્તિ માટે કેટલાક જનીનો ભાગ ભજવે છે. એક કે વધુ જનીનોની અભિવ્યક્તિ માટે એકથી વધુ જનીનો ભાગ ભજવે. તો અહીંયા જનીન અભિવ્યક્તિ માટે જે જનીન અભિવ્યક્તિનું નિયમન છે એના માટે બે પ્રકારના જનીન ભાગ ભજવશે. કેટલા પ્રકારના જનીન? બે પ્રકારના. કયા કયા જનીન ભાગ ભજવશે? તો પહેલું છે બંધારણીય જનીન. બંધારણીય જનીન જે આ જનીન અભિવ્યક્તિનું નિયમન કરવામાં એક ભાગ ભજવશે. અને કોને આપણે બંધારણીય જનીન કહીશું? તો કે જે અભિવ્યક્ત થતા હોય તેવા જનીન, એને આપણે શેના તરીકે ઓળખીશું? બંધારણીય જનીન તરીકે ઓળખીશું. આ વધારે તમને હમણાં જ્યારે એનું ઉદાહરણ લઈશું ત્યારે ખ્યાલ આવશે. અભિવ્યક્ત થતા હોય એટલે કે જે રજૂ થતા હોય, જે પોતાની અસર દર્શાવતા હોય તેવા, તો એને આપણે બંધારણીય જનીન તરીકે ઓળખીશું. અને ત્યારે જે જનીન શેના તરીકે કામ કરશે? તો કે ઉત્સેચક તરીકે કામ કરશે. અને ઉત્સેચક એનો મતલબ એ પ્રોટીન તરીકે ઓળખાય. અને બીજા જે જનીન છે એને નિયામકી જનીન કહેવાય. કયા જનીન કહીશું? નિયામકી જનીન. જે શું કામ કરશે? તો કે બંધારણીય જનીનનું નિયમન કરવાનું કામ કરશે. જે નિયામકી જનીન છે શું કામ કરશે? તો કે બંધારણીય જનીનનું નિયમન કરશે. બંધારણીય જનીનનું નિયમન કરશે. હવે એના માટે એની જોડે શું છે? આ જનીન જોડે, નિયામકી જનીન જોડે, તો એની જોડે 3 ઘટકો આપેલા છે કે જેની મદદથી એ લોકો બંધારણીય જનીનનું નિયમન કરી શકે. તો પહેલું એની જોડે છે ઓપરેટર જનીન. શું છે? કયા પ્રકારના જનીન છે? ઓપરેટર જનીન. બીજા એની જોડે છે નિગ્રાહક જનીન. કયા જનીન? નિગ્રાહક જનીન. નિગ્રાહક જનીન. અને ત્રીજું એની જોડે છે પ્રેરક દ્રવ્ય. આ 3ના કારણે એ શું કરી શકે છે? તો કે એ બંધારણીય જનીનનું નિયમન કરી શકે છે. તો જનીન અભિવ્યક્તિના નિયમન માટે 2 પ્રકારના જનીન હોય: બંધારણીય જનીન અને નિયામકી જનીન. બંધારણીય જનીન એટલે જે અભિવ્યક્ત થતા હોય તેવા જનીન, અને નિયામકીય જનીન એટલે જે બંધારણીય જનીનનું નિયમન કરે. એમાં 3 પ્રકારના ઓપરેટર જનીન, નિગ્રાહક જનીન અને પ્રેરક દ્રવ્ય. હવે આની જે વાત છે
એ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. આદિકોષ કેન્દ્રી સજીવ હોય તો એમાં એવું કહે છે કે પ્રક્રિયા સરળ છે, કારણ કે પ્રત્યાંકન સમયે જ આ પ્રક્રિયા થાય છે. જનીન અભિવ્યક્તિનું નિયમન ક્યારે થાય? પ્રત્યાંકન સમયે થાય છે. એટલે કે જ્યારે ડીએનએમાંથી એમઆરએનએનું રૂપાંતરણ થાય ત્યારે જ થાય. જ્યારે સુકોષ કેન્દ્રીમાં પ્રક્રિયા કેવી છે? તો કે જટિલ પ્રક્રિયા છે. હવે જે બંધારણીય જનીન છે એને આપણે ઝેડ, વાય અને એ તરીકે દર્શાવી શકાય. કયા તરીકે? ઝેડ, વાય અને એ તરીકે દર્શાવી શકાય. હવે આપણે એક ઉદાહરણ લઈએ. આ જ પ્રશ્નની અંદર આપણે ઉદાહરણ દ્વારા સમજાવીએ છીએ. બરાબર? એટલે પ્રશ્ન આનો આ જ છે. હવે એની અંદર આપણે આવું આ જનીનની વાત કરવાની છે. તો જનીનનું જે બંધારણ આપણે દોરીશું, આ રીતનું જનીનનું બંધારણ દોરીશું, જેમાં સૌથી પહેલા આપણે આરનો મતલબ થશે રિપ્રેસર અથવા તો નિગ્રાહક જનીન. નિગ્રાહક જનીન. ત્યાર પછી આવશે ઓપરેટર. ત્યાર પછીનો ભાગ કયો આવશે? ઓ ઓપરેટર. અને એના પછીનો ભાગ આવશે બંધારણીય જનીનનો ભાગ. કયો ભાગ? બંધારણીય જનીનનો ભાગ. આવા ત્રણ આપણને અહીંયા જોવા મળશે. કોઈ પણ જનીન જે હોય એના ઉપર આવા ભાગ આપણને જોવા મળશે. હવે શું કહે છે? જ્યારે નિગ્રાહક જનીન જો પ્રેરક દ્રવ્ય ઉત્પન્ન કરે, પ્રેરક દ્રવ્ય ઉત્પન્ન કરશે, જ્યારે નિગ્રાહક જનીન નિગ્રાહક પ્રોટીન ઉત્પન્ન થશે, તો આ નિગ્રાહક પ્રોટીન એ ઓપરેટર સાથે જોડાઈ જશે. ધારો કે અહીંયા ઓપરેટરમાં આ રીતનું સ્થાન છે. બરાબર? હવે આ નિગ્રાહકની અંદર જે નિગ્રાહક પ્રોટીન છે એ આ રીતનું છે નિગ્રાહક પ્રોટીન. તો શું થશે નિગ્રાહક પ્રોટીન? તો કે અહીંયા બેસી જશે આ રીતના. હવે આ રીતના જોડાઈ ગયું તો એનો મતલબ ઓપરેટર સ્થાન ખુલ્લું છે કે બંધ? તો બંધ થઈ ગયું. ઓપરેટર સ્થાન જો બંધ થઈ જશે તો શું થશે? તો કે આરએનએ પોલિમરેઝ, અહીંયા આરએનએ પોલિમરેઝનું સ્થાન શું થઈ ગયું? પેક થઈ ગયું. એને હવે જગ્યા મળશે નહીં. અને એને જગ્યા નહીં મળે એટલે આરએનએ પોલિમરેઝ અહીંયા અભિવ્યક્ત થઈ શકશે નહીં અથવા જોડાઈ શકશે નહીં. અને જો આરએનએ પોલિમરેઝ ના જોડાય તો શું થાય? તો એમઆરએનએનું એટલે કે અહીંયા જે ત્રણ બંધારણીય જનીન હતા ઝેડ, વાય અને એ, આ ત્રણ અભિવ્યક્ત થતા નથી. આ ત્રણ અભિવ્યક્ત થતા નથી. અને જો આ ત્રણ અભિવ્યક્ત ના થાય તો એમઆરએનએ બને નહીં. એટલે કે પ્રત્યાંકન થાય નહીં. પ્રત્યાંકન થતું નથી. બરાબર? આરએનએ પોલિમરેઝ માટેનું સ્થાન ખાલી ના રહ્યું એનો મતલબ આરએનએ પોલિમરેઝ બનતું નથી અને એટલે એમઆરએનએનું પ્રત્યાંકન થતું નથી. હવે એને એવું કહે છે કે આ જે નિગ્રાહક પ્રોટીન છે એની સાથે કોઈ પ્રેરક દ્રવ્ય ઉમેરવામાં આવે. કોઈ પ્રેરક દ્રવ્ય ઉમેરવામાં આવે. તો જ્યારે એમાં પ્રેરક દ્રવ્ય ઉમેરવામાં આવશે હવે પ્રક્રિયા શું થશે એને આપણે જોઈએ. જ્યારે
એમાં પ્રેરક દ્રવ્ય ઉમેરવામાં આવે છે, પછીની શું પ્રક્રિયા થશે એ જોઈએ હવે આપણે. તો પહેલું જે સ્થાન છે એ કયું આવશે? આ, બીજું O અને ત્રીજું આવશે બંધારણીય જનીન. અહીંયા આપણું શું હતું? ઓપરેટર માટેનું સ્થાન હતું આ રીતના. અહીંયા નિગ્રાહક પ્રોટીન. કેવો છે નિગ્રાહક પ્રોટીન? તો આ. હવે આ નિગ્રાહક પ્રોટીન સાથે આપણે શું કહ્યું? પ્રેરક દ્રવ્ય ઉમેરાય છે. તો પ્રેરક દ્રવ્ય આ રીતનું છે. હવે એ જ્યારે અહીંયા ઉમેરાઈ ગયો તો આને બ્લોક કરી દેશે આ રીતે. નિગ્રાહક પ્રોટીન વત્તા પ્રેરક દ્રવ્યનું સંકુલ બની જશે, જેના કારણે આ સ્થાન ઓપરેટરનું સ્થાન કેવું રહેશે? ખુલ્લું. કારણ કે હવે આ ઉપર આવી ગયું તો એ અહીંયા જઈ શકશે નહીં. આનો આકાર આવો આ રીતે. તો હવે આ અહીંયા જોઈન થઈ શકશે નહીં. અને જો અહીંયા નથી જોઈન થઈ શકતું એનો મતલબ RNA પોલિમરેઝ જોડાય છે. અને જો RNA પોલિમરેઝ જોડાઈ ગયો, અહીંયા RNA પોલિમરેઝ જોડાઈ ગયો, તો જ્યારે RNA પોલિમરેઝ જોડાઈ જાય તો એના કારણે શું થશે? તો કે Z, Y અને એ જનીન અભિવ્યક્ત થાય છે. એટલે કે જેના ધારો કે આ કોઈક ઉત્સેચકનું નામ આપે છે, તો એમાઇલેઝ ઉત્સેચકનું નામ આપે છે, તો એ એમાઇલેઝને અભિવ્યક્ત કરશે. તો જ્યારે ઉત્સેચક અભિવ્યક્ત થશે એનો મતલબ mRNAનું નિર્માણ થશે અને પ્રત્યાંકન થાય છે. તો જો પ્રેરક દ્રવ્ય આવે છે ત્યારે નિગ્રાહક પ્રોટીનને રોકી રાખે છે. એટલે નિગ્રાહક પ્રોટીન અહીંયા પહોંચતો નથી, ઓપરેટર ખુલ્લું રહી જાય છે. તો કોણ લાભ લઈ લે છે? એનો RNA પોલિમરેઝ એ જોડાઈ જાય છે અને આને અભિવ્યક્ત કરે છે. તો બસ આ જ રીતના જનીનનું નિયમન થતું હોય છે. બરાબર? તો આ જે ત્રણ છે, નિગ્રાહક જનીન, ઓપરેટર અને પ્રેરક દ્રવ્ય, આ ત્રણને આપણે કેવા કહીએ છીએ? નિયામકી જનીન કહીએ છીએ. જે કોના પર કોનું નિયમન કરે છે? બંધારણીય જનીનનું નિયમન કરે છે. કેવી રીતના? તો જો પ્રેરક દ્રવ્ય આવી જાય તો mRNA બને એટલે કે બંધારણીય જનીનનું કાર્ય થાય અને mRNAનું પ્રત્યાયન થાય. જો પ્રેરક દ્રવ્ય ન આવે તો mRNAનું પ્રત્યાયન થતું નથી. તો આવી જ વાત જેકોબ અને મોનોડે આપણને રજૂ કરી, જેને એમણે જુદા જુદા આ જે પ્રેરક દ્રવ્ય તરીકે એમણે જે દ્રવ્ય લીધા, જેનો ઉપયોગ કર્યો એના ઉપરથી એ ઓપેરોનનું નામ આપ્યું. જેમ કે એમણે લેક્ટોઝનો જો પ્રેરક દ્રવ્ય તરીકે ઉપયોગ કર્યો તો એને લેક ઓપેરોન તરીકે નામ આપ્યું. કયો ઓપેરોન? લેક ઓપેરોન. જો એમણે ટ્રિપ્ટોફાનનો ઉપયોગ કર્યો તો આને ટ્રિપ્ટોફાન ઓપેરોન અથવા ટ્રિપ ઓપેરોન તરીકે ઓળખવામાં આવે. એવી જ રીતના એરા ઓપેરોન, હીઝ ઓપેરોન અને વેલ ઓપેરોન. એરા, હીઝ, વેલ ઓપેરોન આવા જુદા જુદા ઓપેરોન જે દ્રવ્ય ઉપયોગમાં લીધા. વેલ એટલે વેલેનિનનો ઉપયોગ કર્યો અથવા વેલાઇનનો ઉપયોગ કર્યો. હીઝ એટલે હિસ્ટેડિનનો ઉપયોગ કર્યો, હિસ્ટેડિનનો. એટલે એના ઉપરથી એમને એવા નામ આપેલા છે. તો આપણે જો લેક ઓપેરોનની વાત કરીએ તો એમાં પણ આ જ રીતના આપણે સમજૂતી આપવાની આવશે. તો લેક ઓપેરોનમાં એમને શું કર્યું? તો એમને જે પણ દ્રવ્ય પસંદ કર્યું એ દ્રવ્યમાં
જ્યારે પણ બેક્ટેરિયાનો ઉછેર કર્યો તો જેકોબ અને મોનોડે જે ઇકોલાઈ બેક્ટેરિયામાં લેક ઓપેરોનનો અભ્યાસ કર્યો. શેમાં અભ્યાસ કર્યો? લેક ઓપેરોનનો. એટલે હવે નવો પ્રશ્ન આવશે કે લેક ઓપેરોન સમજાવો. નવો પ્રશ્ન શું આવે છે આપણો? લેક ઓપેરોન સમજાવો. આવો એક પ્રશ્ન આવે છે કે લેક ઓપેરોન વિશે સમજાવો. તો લેક ઓપેરોનનો અભ્યાસ શેમાં કર્યો છે? ઇકોલાઈ બેક્ટેરિયામાં. કયા બેક્ટેરિયામાં કર્યો? ઇકોલાઈ બેક્ટેરિયામાં. જેકોબ અને મોનોડે ઇકોલાઈ બેક્ટેરિયામાં લેક ઓપેરોનનો અભ્યાસ કર્યો. હવે સામાન્ય રીતે ઇકોલાઈ બેક્ટેરિયા કયા માધ્યમમાં ઉછેરવામાં આવે? તો જેમાં ગ્લુકોઝ હોય તેવા માધ્યમમાં ઉછેરવામાં આવે. કયા માધ્યમમાં ઉછેરવામાં આવે? ગ્લુકોઝ હોય તેવા માધ્યમમાં ઉછેરવામાં આવે છે. પરંતુ તેમણે શું કર્યું? જો ગ્લુકોઝ રહિત માધ્યમમાં ઉછેર્યું અને એને લેક્ટોઝ પૂરો પાડ્યો. ગ્લુકોઝ રહિત માધ્યમ અને એની અંદર એમણે પ્રેરક દ્રવ્ય તરીકે શું પૂરું પાડ્યું? તો કે લેક્ટોઝ પૂરો પાડ્યો. ત્યારે એમણે જે પણ નવું માધ્યમનું પોષણ પૂરું પાડ્યું તેમાંથી એમને જે પણ અભિવ્યક્તિ એમ કે એમઆરએનએ થઈ કે ના થઈ એ જે આપણને મળ્યું એને એમણે લેક ઓપેરોન નામ આપેલું છે. તો આ જે લેક્ટોઝ છે એ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાંથી બનેલો છે. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ એમાંથી શું બને? લેક્ટોઝ બને. હવે લેક્ટોઝના ચયાપચય માટે 3 જનીનો જરૂરી છે. લેક્ટોઝના ચયાપચય માટે એનો મતલબ એવો થયો, જો આપણે શું કહીએ છીએ કે ઇકોલાઈ બેક્ટેરિયા જે છે એ ઇકોલાઈ બેક્ટેરિયા કયા માધ્યમમાં ઉછેરી શકાય? તો એમને શેની જરૂર પડે? ગ્લુકોઝવાળું માધ્યમમાં ઉછેરી શકાય. હવે એમને જો લેક્ટોઝવાળા માધ્યમમાં ઉછેરી, ગ્લુકોઝ નથી આપતા પણ શું આપીએ છીએ? લેક્ટોઝ આપીએ છીએ. તો હવે એમને શું કરવું પડશે? તો પેલો ગ્લુકોઝ એમને સીધો મળતો હતો, પણ જ્યારે લેક્ટોઝ આપવામાં આવે તો એમને પહેલાં લેક્ટોઝનું ચયાપચય કરવું પડે. એટલે કે લેક્ટોઝને તોડવું પડે અને એને તોડી એનું શેમાં રૂપાંતરણ કરવું પડે? તો કે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં રૂપાંતરણ કરવું પડે. તો જ એમને શું મળી શકે? ગ્લુકોઝ મળી શકે. તો આ જે લેક્ટોઝનું ચયાપચય છે એના માટે કેટલા જનીન જવાબદાર અથવા કેટલા ઉત્સેચકો જવાબદાર છે? 3 ઉત્સેચકો જવાબદાર છે. જેમાં ઝેડ એટલે આપણે એવું લઈશું બીટા ગેલેક્ટોસાઇડેસ. ઝેડના આપણે શું કહીશું? બીટા ગેલેક્ટો. હું અહીંયા સાઈડમાં લખું છું. ઝેડ બરાબર બીટા ગેલેક્ટોસાઇડેસ. પછી વાય બરાબર પરમીઝ. બીજો કયો ઉત્સેચક છે? પરમીઝ. અને એ બરાબર ટ્રાન્સ એસિટાઇઝ. એ બરાબર આપણે ટ્રાન્સ એસિટાઇઝ. હવે એવું કહે છે કે લેક્ટોઝવાળા માધ્યમમાં એને આ 3 જે ઉત્સેચકો છે એ 3 બંધારણીય જનીન છે અને એ 3 અભિવ્યક્ત થવા જોઈએ. તો જ્યારે નિગ્રાહક પ્રોટીન હશે તો એ તો અહીંયા ઓપરેટર સાથે શું થવાનું? જોડે જ જવાનું. અને જો ઓપરેટર સાથે જોડાશે તો એના કારણે આરએનએ પોલિમરેઝનું સ્થાન ખુલ્લું નહીં રહે અને 3 જનીન અભિવ્યક્ત થતા નથી. હવે જ્યારે આપણે શું ઉમેરીશું? લેક્ટોઝને જો પ્રેરક દ્રવ્ય તરીકે ઉમેરીએ છીએ, લેક્ટોઝને પ્રેરક દ્રવ્ય તરીકે ઉમેરીશું ત્યારે શું થશે? તો અહીંયા પ્રેરક દ્રવ્ય તરીકે શું ઉમેર્યું? લેક્ટોઝ. લેક્ટોઝ ઉમેર્યો તો આ સ્થાન પૂરું થઈ ગયું. અહીંયા 2 જોડાઈ ગયા. આરએનએ પોલિમરેઝ
ખુલ્લો થઈ અહીંયા જોઈન થઈ શકશે, તો જેના કારણે આ ત્રણેય અભિવ્યક્ત થઈ શકે છે. એટલે કે બીટા ગેલેક્ટોસાઇડેસ, પરમિએઝ અને ટ્રાન્સ એસિટાઇલેસ અભિવ્યક્ત થયા. જો આ ત્રણેય અભિવ્યક્ત થશે તો એનો મતલબ એ ત્રણેય લેક્ટોઝનું ચયાપચય કરશે, લેક્ટોઝનું પાચન કરી દેશે અને લેક્ટોઝને શેમાં ફેરવી દેશે? ગ્લુકોઝમાં ફેરવી દેશે. તો અહીંયા ઉત્સેચકોનું ઉત્પાદન થવાની પ્રક્રિયા અથવા અભિવ્યક્ત થવાની પ્રક્રિયા, તો જ્યારે લેક્ટોઝ ઉમેરાય છે ત્યારે શું થયું? તો આનું નિયમન થયું, પ્રક્રિયાનું બંધારણીય જનીનનું નિયમન થયું. માટે આને શેના તરીકે ઓળખીએ છીએ? આપણે લેક ઓપેરોન તરીકે ઓળખીએ છીએ. તો જે જનીન અભિવ્યક્તિ હતી એ જ વસ્તુ છે અહીંયા, ખાલી અહીંયા પ્રેરક દ્રવ્ય તરીકે આપણે કોને ઉમેરવાનું છે? લેક્ટોઝને. અને જ્યારે લેક્ટોઝ ઉમેરાશે ત્યારે બીટા ગેલેક્ટોસાઇડેસ, પરમિએઝ અને ટ્રાન્સ એસિટાઇલેસ અભિવ્યક્ત થશે. અને એ જો અભિવ્યક્ત થશે તો શું થાય છે? તો કે એમઆરએનએનું પ્રત્યાંકન થાય છે અને જનીન અભિવ્યક્તિનું નિયમન થશે. તો આ લેક ઓપેરોનની આપણે વાત કરી. આવી રીતના ટ્રિપ્ટોફાન ઓપેરોન, તો અહીંયા શું ઉમેરીશું આપણે? ટ્રિપ્ટોફાનને ઉમેરવાનું છે. તો પહેલું તો તમે શું લખશો? લેક ઓપેરોનમાં પહેલું વાક્ય કે ઈ કોલાઈ બેક્ટેરિયાના જેકોબ અને મોનોડે લેક ઓપેરોન્સની સમજૂતી આપી. આ માટે તેમણે કેવું? ઈ કોલાઈ બેક્ટેરિયા કયા માધ્યમમાં ઉછેરવામાં આવે છે? ગ્લુકોઝવાળા માધ્યમમાં ઉછેરવામાં આવે છે. પરંતુ અહીં તેમણે શેમાં ઉછેર્યા? ગ્લુકોઝ વિહીન અને લેક્ટોઝયુક્ત માધ્યમમાં ઉછેર્યા. લેક્ટોઝ તો શું છે? તો કે ડાયસેકેરાઇડ છે, ગ્લુકોઝ વત્તા ગેલેક્ટોઝનો બનેલો હોય છે. એનો મતલબ લેક્ટોઝનું ચયાપચય થવું જરૂરી. એના માટે ત્રણ જનીન જવાબદાર છે: બીટા ગેલેક્ટોસાઇડેસ, પરમિએઝ અને ટ્રાન્સ એસિટાઇલેસ. જો આ ત્રણ જનીન અભિવ્યક્ત થાય તો જ લેક્ટોઝનું ચયાપચય થાય અને બેક્ટેરિયાને શું મળી શકે છે? ગ્લુકોઝ મળી શકે છે. આના ઉપરથી એમણે શું કહ્યું કે જ્યારે નિગ્રાહક પ્રોટીન એકલો હોય છે તો એ તરત જ ઓપરેટર સાથે જોડાઈ જાય છે. એકલો હોય તો શું કરશે? ઓપરેટર સાથે જોડાઈ જશે અને આરએનએ પોલિમરેઝને જોડાવા દેતો નથી, જેથી ZYA અભિવ્યક્ત થતા નથી. અને જો એ અભિવ્યક્ત ન થાય તો એમઆરએનએનું પ્રત્યાંકન થતું નથી. હવે જ્યારે નિગ્રાહક પ્રોટીન સાથે જો પ્રેરક દ્રવ્ય તરીકે લેક્ટોઝ જોડાય તો ઓપરેટર સ્થાન ખુલ્લું રહી જાય છે, જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાય છે અને પ્રત્યાંકનની પ્રક્રિયા કરશે એટલે ZYA અભિવ્યક્ત થશે. Z બરાબર બીટા ગેલેક્ટોસાઇડેસ, Y બરાબર પરમિએઝ અને A બરાબર ટ્રાન્સ એસિટાઇલેસ. એટલે કે ત્રણેય બંધારણીય જનીન અભિવ્યક્ત થયા. એનો મતલબ એમઆરએનએનું પ્રત્યાંકન થાય છે, જેને શેના તરીકે ઓળખાય છે? લેક ઓપેરોન તરીકે ઓળખવામાં આવે છે.